ઘરકામના મુદ્દે માતા પિતા સાથે ઝઘડા બાદ એક 15 વર્ષીય કિશોરી બિહારથી ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પરથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા તેને સુરક્ષિત રીતે આશ્રય અને સહાય પૂરી પાડવામાં આવી હતી. સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈને માતા પિતા દ્વારા થતા માનસિક ત્રાસને કારણે તે ઘરેથી નીકળી આવી હતી. કાઉન્સેલરોએ તેને સમજાવીને આશ્વાસન આપ્યું હતું. કાઉન્સેલિંગ બાદ યુવતીએ પોતાના પિતાનો સંપર્ક આપ્યો અને સખી સેન્ટર દ્વારા તાત્કાલિક યુવતીના પિતાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે દીકરી સુરક્ષિત હોવાની જાણ કરી ભરૂચ આવવા વિનંતી કરાઈ હતી. માહિતી મળતા જ પિતા તાત્કાલિક ભરૂચ માટે રવાના થયા હતા. બીજા દિવસે તેઓ સેન્ટર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમની ઓળખ માટે આધાર પુરાવાની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ માતા પિતા અને યુવતીનું સંયુક્ત કાઉન્સેલિંગ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતે સખી સેન્ટરના પ્રયાસોથી પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું અને યુવતીનું તેના માતા પિતા સાથે સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું. મારું નામ ચૌધરી પિયુષાબેન છે. હું સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચ ખાતે એઝ અ કેસ વર્કર તરીકે ફરજ બજાવું છું. તારીખ 8/4/2024 મોડી રાત્રે 12:30 સમયગાળા દરમિયાન રેલવે પોલીસ ભરૂચ દ્વારા આશરે 15 વર્ષની દીકરીને આશ્રયના ઉદ્દેશ્યથી સેન્ટર પર લાવવામાં આવતા દીકરીને તાત્કાલિક ધોરણે આશ્રય સહાય પૂરી પાડી કાઉન્સેલિંગ કરતા દીકરીએ જણાવેલ કે હું બિહાર રાજ્યના બક્સર તાલુકાના ચિલહર ગામની વતની છું અને મારા ઘરે કામકાજની બાબતને લઈને માતા પિતા સાથે ઝઘડો થતા ગુસ્સામાં આવી ઘર છોડી નીકળી આવેલ છું. જેથી તેમના સાથે વધુ કાઉન્સેલિંગ કરતા માતા પિતાનો સંપર્ક નંબર મળતા માતા પિતા સાથે ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરતા માતા પિતાએ જણાવેલ કે હા, અમારી દીકરીએ ઘર કામકાજની બાબતને લઈને ઝઘડો કરી ગુસ્સામાં આવી નીકળી ગયેલ છે. શોધખોળ કરવા છતાં તેઓની કોઈ જ માહિતી મળેલ નથી. જેથી માતા પિતાને આશ્વાસન આપતા જણાવેલ કે તમારા દીકરી ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત અને સહી સલામત છે. આ ઉપરાંત ભારત સરકારની ગાઈડલાઈન મુજબ જો કોઈ 18 વર્ષથી નાની ઉંમરની મહિલા કે દીકરી સેન્ટર ખાતે આશ્રય માટે આવે તો તેઓને CWCની કમિટીમાં રજૂ કરવાના હોય છે. જેથી તારીખ 8/4/2024 સાંજે 4:25 સમયગાળા દરમિયાન દીકરીને CWCની કમિટીમાં રજૂ કરી નિવેદન અપાવી પરત સેન્ટર પર લાવવામાં આવી. પરિવાર સાથે સંપર્કમાં રહેતા આજ રોજ માતા પિતા સેન્ટર ખાતે હાજર થતા દીકરી અને માતા પિતાનું કાઉન્સેલિંગ કરી સુખદ સમાધાન કરી દીકરીનું પિતા સાથે પુનઃસ્થાપન કરેલ.